જાગતે રહો, આપણા ભરોસે ના રહો, જાગતે રહો. ચોર 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 સાહેબ લોકો તમે આ બધા? ઓહો હું યાર તમે તો ઊંઘ બગાડી મારી, ઊંઘવા દો ને યાર. એટલે હું તને અહીં ઊંઘવા રાખ્યો. તો શેના માટે રાખ્યો? એટલે વોચમેન છું તું સોસાયટીનો. હા તે વોચમેન જ છું ને તે, પણ 24 કલાક નોકરી કરું, 2 કલાક તો આરામ કરું. મોણસ છું, વોચમેન એટલે વોચમેન મોણસમાં ના આવે. એટલે હું ઊંઘવાનું 2 કલાક તો આરામ કરું ને. આખી રાત તમને ખબર હોય સોસાયટીમાં મારે બધી વાર રાખવાની હોય, ફરવાનું હોય, રખડવાનું હોય, જાગવાનું હોય, ઉજાગર કરવાનો, ઓછો લાલ ચોર થઈ જાય. થોડું તો ઊંઘું વાત કરો. તે કાલ રાતે ચોર આવ્યો તો તને ખબર હ? ઉવા ખબર હ? ઉવા તો પકડ્યો ચમ ના? પકડવાનું તો હું પકડવા તો પાછળ પડ્યો હતો યાર. રાતે 10 વાગ્યા જેવો આવ્યો તો. હા તો હું એને ઓતર્યો, હા ઓતર્યો 3 વાગ્યા સુધી એના પાછળ આખી સોસાયટીમાં દોડ્યો. હા પછી વરણનો કૂદીને 3 વાગે જતો રહ્યો. જતો રહ્યો. હા તો સોસાયટી વાળો પકડ્યો ચિયો હતો તાન? સોસાયટી વાળા પકડ્યો તો? પકડ્યો, કૂટ્યો અને પોલીસ વાળા આલી દીધો. શું વાત કરો? કેટલા વાગે? 4 વાગે. આ તો કદાચ એ પાછો આવ્યો હોય. લ્યો તે સારું કર્યું ને, તમે જ મારું કામ કર્યું. તો પગાર મારો કાપીને તમને નહીં મળે. જો તમે કહી દો મારું કામ કર્યું, મેં નહીં કીધું કે મારું કામ કરો તમે. તો પણ તું ચોખડ માર્યો તો, તારો કામ અમારે કરવો પડે તો તને રાખવાનો મતલબ હું? પણ એ તો હું 3 વાગ્યા સુધી એની પાછળ દોડ્યો ને, એટલે થાક્યો તો એટલે આવીને ઊંઘી ગયો હું. એટલે ઊંઘવાનો પગાર આલી લઈએ તને? એ તો ચોર આવે તે એટલે કોઈ મારા ચોર નહીં, કોઈ વાત થોડી પીડાવાની હોય. કેવી વાત કરો? 5000 પગાર આલો તમે, કોઈ નહીં આલ દેતા 1 2 લાખ. વાત કરો ચપ્પુ બપ્પુ મને ઘોસી ગાલા હું તો મરી જાઉં કે યાર તમારા 5000 પગારમાં. કેવી વાત કરો તમે તો? આ તો તને પોહોણી હોય ને તાણે તું નોકરી કરવા આવ્યો, બરાબર? અને ચોર આવે ને તો પકડવો એ પડે. પકડવાનો તો પગાર પછી આલો દબાઈને. જો પછી પકડવાની જો વાત કરો, ચોરનું મર્ડર કરી દઉં. 50000 પગાર આલો તમે કહેતા મર્ડર કરી દઉં. પછી મારા હું તમે તાર આલજો પોલીસ વાળાનો જવાબ, જેલમાં જજો તમે. હું તો કહી દઉં કે ભાઈ આ શેઠિયા લોકોએ કીધું તું ચોર આવે પટાઈ દેતા, આપણે પટાઈ દીધો. આ તો તારે 5000 પગારમાં કરવાનું શું આવે? કરવાનું 5000 પગારમાં મારા આ રીતે. હવે સોસાયટી આવડી મોટી છે, તમે વિચારો. એકલો તો કઈ રીતે પોકવું? એ તો 3 4 બીજાએ તમારે રાખવા પડે વોચમેનો. વાત કરો હતી હું તો આરામ કરું તો ના હું રાખું નહીં રાખતો એવું નહીં. હમણાં ધાબા ઉપર 3 દાડા મોરી એક મોણો ફરતો હતો, મેં જોયો તો. એ તો હું હતો લ્યા. તું હતો? અરે તું તો ઘરમાં નહીં ઊંઘતો? ઘરમાં ઊંઘે તો પણ મારે થોડું કોમ હતું ને એટલે ગયો હતો. રાતે 2 વાગે તમારે કેવો કોમ હોય? હોય હવે બંધા. એટલે અમે બધી સોસાયટીઓમાં વોચમેનગીરી કરી છે. એમ તો અમને ખબર પડે રાતે 2 વાગે કેવો કોમ હોય. એ બધું બરોબર ઠીક છે. તે શું પણ તમે થોડો આરામ બારામ કરવા દો યાર. ને તારે એવું રાતે 2 વાગ્યા સુધી આવી રીતના બહાર રખડવો તો મને કે યાર શેઠ. તો વાયકન હું ઘડી વાર ઊંઘું ને તું એટલા વાર રાખ. જાગત છે ને અમે. પગાર અમે તો ના લે, તારે ઊંઘવાનું નહીં, તારે જાગીને નોકરી કરવાની. મારે જે કોમ હોય ને હું કરી લઉં. બરાબર એ તો તારે શું કરવાનું એ કે? અરે તું હે ને નોકરી આવ્યો ને એટલે એમ કહેતો હતો હા કે સાહેબ મારે તો આગળ પાછળ કોઈ નહીં, ચોર અંગાત બાદ ભેળાયેલો હોય ને એને ભમાઈ ન કોઈ. તો મારા નોકરી બી હવા એ તો કેવું કઈ. બાકી મારે બૈરો છોકરો તો હું વાત કરો. ચોથી આવ્યો બૈરો છોકરો? બૈરો છોકરો હવે તો જાહેર નહીં કર્યો. કોનગી પેટે રાખું હું. એ રાતે બધા તમે ઊંઘી દો એટલે અમે ઓટો મારી આવીએ ઘેર છોકરોને રમાડવા. છોકરો રમાડવા? ઓહ એટલે હવે કરવાનું શું અમારે? એમ કે તને 5000 આલીને કોઈ અમારે તો કોઈ ફાયદો હોય નહીં. ચોરોને તો અમારે જાતે પકડવાના હોય. તો પણ ચોરો તો ચોર તો બાપા તમારી સોસાયટીમાંથી લઈ હું જોઈએ. આ બધા આ મોણસો આ મૂછો વાળો શું ચોર તમારા ઘરમાં સર શું? હમણાં થોડા અઠવાડિયા મોડી એક ચોર આવ્યો તો મને સટેક દઈને લાફો માર્યો અને મને કે આખા લુખ્ખા ભર્યા સોસાયટીમાં કોઈના ઘરમાં 1 રૂપિયો નહીં. 5 વાર કે આવ્યો, કશું ભાર્યું નહીં. મને કે હું કીધું બાપા હું અહીંયા પગાર પાડતો નહીં કશું. એ કોઈ ભારતા નહીં. ચોરે તમારા શું કરો કયો? અને તમે હોશિયારીઓ મારો હો વાત કરો હતી. એટલે તું ચોર અંગાત વાતો કરે તો આવા તો ચોર પર બિચારો એ થાચો પાછો આખી સોસાયટીમાં રખડીને આવ્યો. ઘડી વાર થાક ખાવા બેહત એ વાતો લહોટી લઉં એવું કોઈ નહીં. એટલે મતલબ તું એ મળેલો તો નહીં મને અંગાત? તું તો નહીં બોલાવતો ચોર? ઈમાનદાર વોચમેન ગમે તે તો એ વાત કરો. જો આ તમે પેન્ટ થતું નહીં તો એમ પહેર્યું છે. પહેરવું પડે, ઈમાનદારી. હરોમનો રૂપિયો નહીં આવતો એટલે ફિટિંગ બિટિંગ વાળો નહીં પહેરતા અમે, બરોબર? એટલે હું તો લાવ પગારનું સેટિંગ કરો. થોડું વધારો પગાર તો પાછા વોચમેનગીરી એવી કરું હું. તું રવા દે ને ભાઈ. અમારે તને 5000 નહીં હાલવા. અમે વોચમેનગીરી કરી લઈશું. તું નીકળવા કર. શું આપણે એવું કોઈ નહીં ભાઈ. કહેતા હોય તો આ રીત તમારે લાકડી આલી, બીજું કોઈ આલ્યું નહીં. હા નીકળો. હા એ તો નીકળી ગયું. આપણે જતા રહીશું વાત કરો હતી.
પછી જોઈ લેજો તમે ચોરો આરે કોન્ટેક્ટ છે અમારા પછી સોસાયટીમાં ચોરો આવે તો પાછું મારું નામ ના આપું આ કહી દઉં તમને હા વોચમેન છો કે શેઠ છો? મને 10,000 આલ દો હું કરી દઉં કાલથી. હા અમે રાતે 2 વાગ્યા લગી જાગ જ છે ને. દેખાડ તું એ લડો લે વોચમેન ઉભો પડશે બીજો